નમસ્કાર મિત્રો, હું છું અત્યારે ધારીદેવી માતાજીના મંદિરે અને તમને હું માતાજીના મન કરાવું. આ છે ધારીદેવી માતાજીના મંદિરનો મુખ્ય દરવાજો. આ રોડ છે હરિદ્વાર જાય છે અને આ રોડ છે બદ્રીનાથ બાજુ જાય છે અને આ છે ધારીદેવી માતાજીનું મંદિર. મંદિરનો મેઇન ગેટ છે અને આ ગેટથી આપણે અંદર પ્રવેશ કરવાનો છે અને આ છે માતાજીના જે આપણે વગાડ્યો છે અને અહીંયાથી યાત્રાની શરૂઆત થઈ છે. આ મંદિરની અંદર જવા માટેનું એક બેસ્ટ રસ્તો બનાવવામાં આવ્યો છે અને આ જે રસ્તો છે એ સુપર છે. આજે બધા આવી રહ્યા છે એ બધા માતાજીના દર્શન કરીને રિટર્ન આવી રહ્યા છે અને આ છે માતાજીનું મંદિર. તમે જુઓ, આ જે મંદિર છે આપણે આ મંદિરે જવાનું છે ચાલતા ચાલતા. અને આ જે પબ્લિક છે એ પબ્લિક બધી માતાજીના દર્શન કરીને અત્યારે આવી રહી છે. તમે જુઓ કે આ જે મંદિર છે એ મંદિરે આપણે જવાનું છે. નીચે તમે જે જોઈ શકો છો આ મંદિર છે. આ મંદિરે આપણે દર્શન કરવા માટે જવાનું છે ને એ દર્શન કરવા માટે જવા માટેનો આ રસ્તો છે. આ રસ્તો ગજબનો બનાવવામાં આવેલો છે ને આ રસ્તાનું જે લોકેશન છે એ લોકેશન ખૂબ અલભ્ય છે અને અહીંયાથી જે આ નજારો છે એ નજારો તમે જુઓ. આ ધારીદેવી માતાજીના મંદિરનો નજારો છે અને આ આખું સુપર આ ગામ છે, આખું ગામ છે અને આ જે બધા પર્યટકો છે એ પર્યટકો અહીંયા દર્શન કરીને રિટર્ન આવી રહ્યા છે. મંદિરનું આખું જે સ્કેપ છે એવું તમને બતાવું. અહીંયાથી આ રીતનું આખું મંદિર છે માતાજીનું અને આ નદીની વચ્ચોવચ્ચ અલખનંદા નદી છે અને આ બ્રિજ છે એ પેલા ધારી ગામ છે. આ ગામ છે અને ગામની અંદર જવા માટેનો આખો રસ્તો છે અને આ મંદિર છે ને આ બ્રિજે થઈ અને પેલા ગામની અંદર તમે ધારી ગામમાં અહીંયાથી જઈ શકાય છે. તો આ જે રસ્તો છે એ રસ્તો ચાલતા ચાલતા આપણે આ માસી કહે છે કે તમે પ્રસાદ લઈ લો એવું કહે છે અને આ જે બધા આવી રહ્યા છે રિટર્નમાં એ બધા માતાજીનો દર્શન કરીને આવી રહ્યા છે. આપણે પણ જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. આ જે મંદિર છે એ કાલ ભૈરવ ભગવાનનું મંદિર છે. ગોરનાથ કાલ ભૈરવ બાબાનું આ મંદિર છે અને આ ફાસ્ટ ફૂડની દુકાન છે. અહીંયા આગળ લખ્યું છે. આ આખો જે વિડીયો છે એ વિડીયો તમે જોજો. અહીંયા નાની એવી બધી દુકાનો બનાવવામાં આવી છે અને તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે. ને આ જે નજારો છે ને મિત્ર, આ નજારાની તો કંઈક વાત જ અલગ છે. ગજબનો નજારો છે આ માતાજીનું મંદિર. માતાજીના મંદિરે આપણે જવાનું છે. સુપર. ચાલતા ચાલતા આપણે જઈએ છીએ. ગજબનું નજારો છે ધારીદેવી માતાજીનું આ મંદિર. એ મંદિરમાં દર્શન કરવા જવાનું છે. ભક્તોની ભીડ વધારે હોય એવું લાગી રહ્યું છે. ત્યાં આજે રવિવાર તારીખ 22/1/2026ની આજની તારીખ છે અને રવિવાર છે અને રવિવારે માતાજીના દર્શન કરવાના કાલથી થોડા સ્ટક બેસી જાય છે અને આજે માતાજીના દર્શન થાય એ ખૂબ જરૂરી છે. અહીંયા રેલિંગ મારવામાં આવી છે અને ઉપર પતરા મારવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો અને બેઉ બાજુ જારી મારી છે. એનું કારણ શું છે તો કે અહીંયા
જારી મારવાનું કારણ એવું છે કે અહીંયા વાંદરા અને એવું કોઈ વસ્તુ હેરાન ના કરે. અને ઉપર શેડ માર્યો છે એનું કારણ છે કે અહીંયા ગમે ત્યારે વરસાદનો સર્જાઈ જાય અને ગમે ત્યારે વરસાદ આવે અને વરસાદ આવે તો જે દર્શનાર્થીઓ છે દર્શનાર્થીઓને ઘણું ખરું એવું સમસ્યાનો સામનો કરવો પડી શકે. આપણે અહીંયાથી નીચે ઉતરવાનું છે. અહીંયા બહુ બધી શેરડીનો રસ, અહીંયા શેરડીનો રસ પણ મળે છે. શેરડીનો રસ પણ મળે છે. અહીંયા માતાજીની ચૂંદડી અને આ બધી વસ્તુઓ છે. એ વસ્તુઓનું અહીંયા ઘડી નાનું એવું સરસ મજાનું બજાર છે. અને આ બજારની અંદર આપણે અત્યારે જઈ રહ્યા છે. સરસ મજાનું આ બજાર. અહીંયા એ ઉપરથી સરસ મજાની બધી વસ્તુઓ તમે જોઈ શકો છો. સુપર જગ્યા અને સુપર આ મંદિરનો નજારો છે. એ નજારાને તમે માણી શકો છો. જગ્યાનો જે રસ્તો છે એ રસ્તો થોડો સાંકડો છે, પરંતુ ઉપર છે. અહીંયાથી સરસ રીતે તમે દર્શન કરી શકો છો. આ જે માતાજીનું મંદિર છે એના જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોનું એ માનવામાં આવે છે અહીંયા. અને અહીંયા આગળ આ જગ્યા એ છે કે અહીંયા ચંપલ તમારે કાઢવાના. આપણે અહીંયા ચંપલ કાઢવા માટે આવ્યા છીએ. અહીંયા ચંપલ કાઢી આપણા બૂટ છે બૂટને અહીંયા આગળ કાઢી અને મૂકી દઈએ. અહીંયા બધા ચંપલ મૂકે છે, ચંપલ કાઢે છે. ચંપલ મૂકી ચંપલ કાઢી અને પછી અહીંયાથી આપણે પાછા મંદિર તરફ જવાનું છે. આ મંદિરનો મેઇન જે નદીની વચ્ચેની જે જગ્યા છે આ મેઇન એનો ગેટ છે. અને આ ધારી માતાજીનું જે મંદિરનો જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારમાં આપણે નદીની વચ્ચે એક એવો પુલ બનાવેલો છે. અને એ પુલની અંદર આ બીચ ટાઈપનું આખું એ છે. અને આ નીચે બોટિંગ છે. અને આ મંદિરમાં જવા માટેની ગજબની જગ્યા છે. હું માનું છું કે અહીંયા મંદિરની અંદર કેમેરો લઈ જવા માટેની પ્રતિબંધ છે, મનાઈ છે. મંદિરની અંદર જે મૂર્તિ છે માતાજીની એ મૂર્તિના હું તમને દર્શન નહીં કરાવી શકું. મંદિર સુધી હું તમને આવ્યો છું. અને આ ખૂબ એવું અલભ્ય બાબત છે કે જે તમે દર્શન કરી શકો છો. અહીંયા આ જે મંદિર છે મંદિરનું પ્રવેશ દ્વાર છે. અહીંયાથી આપણે આખું અહીંયા માતાજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે. અંદર તમે જાઓ એટલે અંદરથી માતાજીની મૂર્તિ મળે. આ જે જગ્યા છે એ જગ્યા. અને અહીંયા ઘડી સુપરમાં સુપર વાંદરા જે છે, જો વાંદરા અહીંયા ઘડી ઘણા ખરા એવા જોવા મળે છે. આ લાઈન છે દર્શન કરવા માટેની. અને આ જે મારા મિત્ર છે એ લાઈનમાં ઊભા છે. એમની સાથે સાથે અહીંયા પહોંચી ગયો છું. મંદિરની વચ્ચે હું આવી ગયો છું. આ બંદર મસ્ત મજાનું બંદર છે. આપણી પાસે છે જે પાછળનો જે ભાગ છે, આ મંદિરનો પાછળનો ભાગ છે જે હું તમને બતાવું. અહીંયા આગળ પ્રવેશ દ્વાર છે, લખ્યું છે, મંત્ર લખ્યો છે. અને અહીંયાથી આપણે અંદર
પ્રવેશ કરવાનો છે અને આ જે બધા છે એ દર્શનાર્થીઓ છે, બધા અહીંયા આગળ આવ્યા છે અને કે આખો જે નજારો છે એ નજારો કંઈક અલભ્ય જોવા મળે છે અને આખી આખું છે મંદિર તમે જોઈ શકો છો। અહીંયા આગળ એવું કહેવાય છે કે જે ધારી માતાજીનું જે મંદિર છે એ એવું કહેવાય છે કે આ મંદિર જે છે એ મંદિર એ 4 ધામ એટલે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી, આ જે 4 ધામ છે એ 4 ધામની આ માતાજીને રક્ષક માનવામાં આવે છે અને 2013ની અંદર અહીંયા બહાડ આવી હતી એટલે કે પૂર આવ્યું હતું પાણીનું। તો એવું કહેવાય છે કે માતાજીનું જે આ મંદિર છે એ મંદિરને કોઈ પ્રોજેક્ટ જે ડેમ હતો ડેમનો કોઈ પ્રોજેક્ટ કરવાનો હતો અને પ્રોજેક્ટવાળાએ માતાજીની મૂર્તિ અહીંયાથી ઉઠાવી અને સાઈડની બાજુ એટલે કે બહારની સાઈડે મૂકવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને એ ટાઈમે અહીંયા આગળ આઈ થિંક બહાડ આવ્યો તો કેદારનાથ બદ્રીનાથમાં આ જે નદી છે એ નદી જોઈ શકો છો। આ નદીની અંદર પુષ્કળ પૂર આવ્યું હતું અને પૂરની અંદરમાં અને ઘણું બધા એવા આઈ થિંક એવું કહેવાય છે કે એ ટાઈમે ટોટલ આઈ થિંક 6000ની આસપાસ જે માણસો છે માણસો તણાયા હતા અને ઘણા બધા એવા મૃત્યુ પામેલા હતા, ઘણા બધા ખોવાઈ ગયા હતા કે જે મર્યા ન હતા। એવું લોકવાયકા અને એવું કહેવાય પણ છે કે માતાજી જે છે એ માતાજીનો બહુ મોટો મહિમા અને આ વિસ્તારના સૌથી પ્રખ્યાત અને સૌથી વધારે માનવાવાળો સમૂહ આ માતાજીનો આ ઉત્તરાખંડની અંદર છે ને અહીંના જે લોકો છે એ લોકોના કુળદેવી માનવામાં આવે છે અને અહીંયા ગજબનું એવું મહાત્મ્ય છે। આપણે જે ચાલીને આવ્યા એ રસ્તો તમે જોઈ શકો છો, ઘણું ખરું એવું પ્રજા અને જેના દર્શન થાય છે। આગળ જે પબ્લિક છે એ પબ્લિક મિત્રો હું તમને અંદર માતાજીના જે દર્શન છે એ દર્શન તો હું આપને નહીં કરાવી શકું, પરંતુ અહીંયા આગળ તમે એક વખત ઉત્તરાખંડમાં ધારીદેવી માતાજીના મંદિરે આવવાનું ભૂલતા નહીં। અને જો આ વિડીયો ગમી હોય, માહિતી ગમી હોય અને આખું આ વસ્તુ તમને ગમી હોય તો શેર જરૂર કરજો, ફોલો કરજો અને તમને યોગ્ય લાગતી એક કોમેન્ટ કરજો। હું છું આપણો મિત્ર હિતેશ પંડ્યા મિત્ર, જરૂરથી ફોલો કરજો। જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ।